જગ્યા માથે નવું મંડાણ છે રાજા વડલાની જગ્યા માથે. ઘડીક વાર ઘોર કરવા વાળા બેનો પણ ઘડીક વાર બેસી જાવ પછી બધું ચાલુ થાય ને ત્યાં ઘોર કરજો. બેસી જાવ અહીંયા મારે કાંઈક 2-5 મિનિટ વાત કરવી છે થોડી. ખરેખર મિત્રો કેવતમાં કીધું છે ને સુખિયો કેવાળું આવે એમાં દુખિયા સુખિયો વાડી વાવે દુખિયા ઉગે સો પણ લાગ્યું કરમની કેણી. તમે ઘણા મારા પ્રોગ્રામ યુટ્યુબમાં જોતા હશો. અમારા મોટા ભાઈમાં જે માતાજીના માનવા થતા હોય અમુક સમય એવો થાય ને તો હદાય રાગ હાલતો હોય આખી રાત પછી ધડા પડીને દેકારો મારી ન હોય એમાં સાંભળતા માણસો જોતા હોય. હુડું એમને ન આવે. શબ્દ વગર દુઃખ વિના વેરા વિના જીવાભાઈ એમને માહુડું ન પડે. હું ઘણી વખત કહું છું સુખિયાને દુઃખની ખબર હોય નહીં. સુખિયા માણાને દુઃખની ખબર હોય નહીં. ઓલા દુખીએ કોઈ દી સુખનું સપનું જોયું હોય નહીં. સુખીઓ માણા હોય ને દુઃખની નો ખબર હોય. જોવાની એમ સાંભળવા જેવું છે. અત્યારે તો માની દયા છે. અત્યારે તો આપણા માથે સુખના સગન બાપા ખટારા ઠેલવી દીધા છે. આપણો દેવી સમાજ કોઈ દાંતણ વેસી કોઈ ઘંટિયું ટાકી કોઈ શેરીએ રોટલાના બેટકા ઉઘરાવી. શેરીએ રોટલાના બેટકા ઉઘરાવી આપણા વડવા હતા ને આવો સમય હતો. એવું એને દુઃખ જોયું છે. કોઈ દાંતણ વેસી અત્યારે જોઈશે કોઈ હાવેણા મહેનત મજૂરી કરી આપણો સમાજ જીવવા વાળો છે. પણ તોય મહેનત કરે મજૂરી કરે દાંતણ વેસે ઘીટીયું ટાકે બટકા માંગીને ખાય પણ તોય ભલા માણસ જે દેવી હામો જે તાર હતો ને એ તાર અત્યારે સગન બાપા જોવા નથી જોતા. ઈ ભાવ વિયોગીઓ ઈ ભક્તિ વહી ગઈ ઈ વડવાવ્યા ગયા. અને દોસરા એક હાવ હાસી વાત કહું. તમે કદાચ મહેનત કરો તો કદાચ પૈસા વાળા બની જાવ. મારો જન્મ સૈનિયાના સાપરામાં થયો છે ઝૂંપડામાં. અત્યારે 1 લાખના 1.5 લાખ 2 લાખ રૂપિયા લે છે. પણ દયા કેની છે? દેવીની દયા છે. પણ મારું કહેવાનું એ છે માયાનો કોઈ દી ગૌરવ લવાય નહીં. ધનનો કોઈ દી અભિમાન લવાય નહીં. અભિમાન કેનું હોવું જોઈએ? અભિમાન તો આપણા ધર્મનું હોવું જોઈએ. ગૌરવ તો એનું હોવું જોઈએ. અહીંયા 9 દિવસનો જગન અહીંયા રાજા વડલાની જગ્યા માથે લગભગ અમારે ઓલા ભાઈનું નામ શું? પીરાસર ભાઈ રાયધનભાઈ આયધનભાઈ
ઓછામાં ઓછા 3-4 મહિનાથી મને ફોન કરતા. 2-3 વખત તો મને રૂબરૂ મળવા આવ્યા. એને હરખ કેવડો હોય છે, ભાવ કેવડો હોય છે. 2 વખત મને મોરબી ભેગા થયા. છેવટે મારા ઘરે ઠેઠ આવ્યા ગુરખીજડિયા. મારા સગન બાપાના ફુવાન હદાય અમારે જીવણભાઈ. પણ જે વાત કરતા હતા ને, મને કે ભરતભાઈ કેટલાય સમય, કેટલા વર્ષો વી ગયા. અમારું જગતમાં એ કોઈ રહ્યું નહીં, એ અમારું જગતમાં કોઈ રહ્યું. મારા બાપ ભનાના એ સાર પહુડા. ખોટું પડવું અઘરું છે. હવા હો પંખીડાના ટોળાની માલિપાથી કોક દુબરા પંખીડા હોય ને, કોક આવા જાહલ, કોક દુબરા, કોક ગરીબ પંખીડા હોય ને, વિખુટા પડી ગયા, વિખુટા પડી ગયા. વરો 2 વરો 3 વરો 4 વરો 5 વરો અમારે ભના બાપાના 4 પહોળા અમારે જીવણભાઈ, દાનાભાઈ, મનસુખભાઈ, અમારે સુખાભાઈ સારે છે. બીજા તો એના જીના જીના પહોળા. જગન બાપા કોક નાયતની દેવીના જગનમાં ગયા હોય ને, કોક નાયતની દેવી જમતી હોય ને, ઓલા હાથાય આનંદ કરતા હોય. આ ભના ડોહાના 4 પહોળા સેટે બેઠા બેઠા રોતા હોય. મળી અમારું કોઈ રહ્યું નહીં, એ ભાઈ લૂટી ગયા, જગત લૂટી ગયું. જેમ થોડા પાણીમાં માછલું તલખલે, એમ દીવી ખાટું મારા બાપ પેથાની દીવી, મારા બાપ વીરાની દીવી, મારા બાપ સસુની દીવી હાટું આ ભનિયાના પહોળા તલકતા નથી. કારણ કે હું ઘણી વખત કહું છું, માયા ન હોય તો આપણો સમાજ જીવી લે. ઘરમાં ખાવા અનાજ ન હોય ને તો ભૂખે જીવી લે. દેવી સિવાય એક ઘડી હાલે નહીં, એ દેવી સિવાય એક ઘડી જીવાય નહીં. કોક જગત મેણાઈ મારે હદાય હોખી ન હોય. પેલા ભના ડોહાના પહોળા તમારા ભાગલે ક્યાં દેવી છે, એ તમારા ભાગલે ક્યાં દેવી છે. તમારા ભાગલે તમારી દેવી તો કોક દીક તમારી ખબર લેવા ન આવે, કોક દીક તો તમારી ખબર આવે. આ મેણા આ સારી ભાઈ રહ્યા ને, સાના ખૂણે રોઈ લેતા હોય. બાબા સાના ખૂણે બાયુ માથી ભાવ દિયો દિયો, જગત માય મારું વાલું કોઈ આ જીવણીઓ, આ દાનીઓ, મનસુખીઓ, આ સુખલો બહુ રોયા છે, બહુ રોયા છે. મારા બાપ ભનુડાનું જ્ઞાન બડું પાણીયું હબાય, જ્ઞાન બડું પાણીયું. ભનુડાની વસ્તુનું નબળું પાણી અમારે. પણ ભાઈ જગતને દયા ન આવે, દયા દેવીને આવે. હો આ પહોળા નહીં રોયા હોય એમનો માં જગ્યા માથે મુંડા નથી માંગ્યું. આ 4 ભાઈ રોયા એમ નહીં,
એના જીના જીના બસલા રોયા છે, કળોયું દીકરીઓ રોઈ છે, એ કુવાસીઓ કલ્પાન કર્યા છે. મારા બાપની દેવીને કીધું છે મારા બાપની અવરું પડી જાતી નહીં રોહણું સમયમાં દેવીને કહેવાય જાય મળે દુબરાને જોઈ માણા તો હટી જાય, દુબરાને જોઈ માણા તો અવરું ફરી જાય. મેરી દેવી તું અવરું ફરી સાર ભાઈ રોતા, મારી નાયકની દીકરી રોતી હોય છે, જીના જીના હુંડે ટાકેલા પહોળા રોતા હોય છે, કળોયું રોતી હોય છે. બસને મળી તને કોઈ દી તને દયા આવી મારા બાપ કોઈ દી દયા મારા બાપ બનાના પાય ખુવીના પહોળા તો નજરમાં નો આવ્યા ને. ક્યાં ગઈ મારા બાપ સસુરાની, મારા બાપ ગિરિયાની, મારા બાપ થિયાની. આજે રાજા વડલાની જગ્યા માથે નવું મંડાણ માંડ્યું છે. આ સાર ભાઈના તે બાવડા જાયલા છે, 3 ને ભુવા 1 ને પુઢિયા. અમે તો એટલું કહી છે કે નવું મંડાણ માંડીને કણુકો ખાવા આવીશું. આ વસ્તીનું ગજુ નથી, આવો અશ્મે જગન કરવાનું. અને આ દયા કેલી છે મારા બાપ પેથાની દેવીની, મારા બાપ વીરા સકુની દેવીની દયા છે. મારા સુખના આય મારા બના ડોહાના પહોળા શું ઓસિયા આહુડા પાડો. હાલો હાલો તમે કલ્પાન કરો છો. રાજા વડલાની આપે આવું વિહરી કોઠાવરી અગાહદેવી ખોડિયાર મેળવી મારા ભરિયાના પહોળા કઈ આપે આપે. અને બેટા રાજા વડલાની જગ્યા માથે ગરીબીનું મંડાણ માંડો. અને બેટા જો ગરીબ ભાગલો મેલી જો વેગરી જાવ ને એ તેની તો બધી મારા બાપ હરજણની દેવી વજીતા શિકોર વજીતા બોલી મારી દીધી.
મારી સિકોતર વજીતા મારા બાપ હરજનની દેવી વજીતા બોલી માલી એ મારા બનિયાના પહોળા રાજા બનગાડી જગામાં મને જમાલો મન મુઠી જાય મને પીથિયાની દેવીને ખવડાવો મને પીથિયાની ખવડાવો મારી ઘણીની વસ્તી મારે ખાવું છે પણ એમાં જહનો ભાગ્ય મારા બાપ હરજનની દેવી સિકોતર બની છે અહીંયા કલમ ઘડીઓ એના હાથમાં છે પણ બેટા કદાચ મારી લાલ સહીની જો બસે થવા દો અને મારી કલમને જો ડાક કરવા દઉં ને એટલે મને હરજનની દેવી મને ખોટ લાગી જાય ઓ મારા દાદા ડુંગરની ઓશી વસતીનો ધણી મારા બાપ હરજનની ભાઈ ના ભાઈ આ તો જેને દુઃખ જોયા છે ને એને ખબર છે આહુડું કોઈ જગતને ન બતાવાય કોઈ દીકરીઓ કોઈ અબડાવું આમ જો સાના ખૂણે બેઠી બેઠી રોવે છે કોઈ દેવીના ધણબલા પાયે બેઠી બેઠી રોવે છે આહુડું તો મારા બાપ પેથીની દેવીને બતાવવા મળી અમે ગરીબ સહી અમારી દેવી ગરીબ નથી મારી વસ્તી ગરીબ છે પેથીની દેવી સકુલા વીરની દેવી વીરી કોઠાવડી અગાધની ખોડિયા ઘેરની દુબળી નથી હો નથી હો તારે ખાવું છે પણ તને કેમ ખવડાવું અમારી પાસે કાંઈ નથી નહીં સરી નહીં સદરવો નહીં ઢાકરી નહીં પ્યાલો પણ તઈ અમારા બાપ નીતિની જીવી બોલી મારા બનિયાના પહોળા રાજા વડલાની જગ્યા માથે નવું મનાણ માંડો અને કદાચ છે મને મુઠ્ઠી જાહેર દીયો અને મારા બનિયાની વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાય અને કદાચ તો મારી વસ્તીની જો ભૂખ ન ભાગી દઉં અને મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરી દઉં ને તેની મને વિદ્યા સતુરાની દેવી મને ખોટ લાગી જાય આમળે મારી હવાય આ ભના ડોહાના સાર અને સારના જીના જીના દીકરી દીકરીઓ કેટલા એસી દીકરા પેલા ભાઈ હિંજા જેવી વાત છે સકન બાબા મારી આમાં હાથાય સુખિયા નહીં હોય પાસે આંગળીઓ હરખી નહીં કોક દુબળા વૈસી કોક ગરીબ વૈસી કોક સાદા ખૂણે આહુડા પાળતા વૈસી મારા બાપની કોક દુખિયા હોય આવા સમયે એ દુઃખ છે ને આહુડા થઈને ધરતી માથે પડતો જોઈ જા વસ્તીનો કણુકો ખાતી હોય ને અમે નાક તને એટલું કહીશ રોતા રાખતી નહીં તારી વસ્તી જે રોતી રાખતી નહીં તાઈન છે બળે કોક માણાના ઘરે કોક માણા મહેમાન થઈને આવ્યો હોય અને એને કદાચ જમવા બેહાડો ઘરમાં કોક રોતું હોય ને તો માણા ખાતો ખાતો ઊભો રહી જાય આજ મારી વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાવા આવી છો અને બેટા ક્યાંય જો તલવાર દુઃખ હોય અને બેટા મારી વસ્તીનો જો દુઃખ ન હેરતી જાવ ને
તેની મને વીહની કોઠાવની મને અગાધીની ખોડિયાર મેળવીને મને ખોટ લાગી જાય કદાચ માણા મહેમાન થઈને આવ્યો જમીને હાલતો થાય ને છેવટ 5-10 રૂપિયા છોકરાઓને હાથમાં વાપરવા દેતો એલા આ એમનેમ ખાય અને તમને ખવડાવે મારી નાય બેટા કદાચ મારી વસ્તીનો મુઠ્ઠી કણુકો ખાઈ તો મૂળાનો હિસાબ ન કરી દઉં અને કદાચ મારી વસ્તીના જો કોઠીએ કણ ખૂટવા દઉં આમળે નવું મંડાળ માંડી વસ્તીનો કણુકો ખાવા ઉતરી મારી 99 નાઈત ને નોઈતરી બેટા હું ખાવ મારી વસ્તીને ખવડાવું ને મારી નાઈત ને ખવડાવું અને કદાચ મારા બનુડાના પહોળાનો મુઠ્ઠી કણુકો ખાય અને બેટા જો સહસ્ત્ર કણુકાનો હિસાબ ન આપું ને એ તેની તો મારી નાઈતની જગતની સોર બની જાવ અહીંયા નવું મંડાણ માંડી વસ્તીના આહુડે ત્યાં નવું મંડાણ માંડી સારે ભાઈના બાવડા ચાલી ગયા વસ્તીનો કણુકો ખાવા ઉતરે એટલું નહીં અહીંયા પ્રાગ વડલાનો સાયો સંદરનો સાયો કરી આ પંખીડાઓને વિહામો દીધો બેટા અહીંયા મારી નાઈત આવી છે ને મારી નાઈતને જો હાસા મોતીડાનો સારો ન આપું ને તેરી મને પેથિયાની દેવી મને વીરાની દેવી મને સકુડાની દેવી મને ખોટ લાગે સમળે એટલે મિત્રો હવા 4 વાગ્યાનો સમય થયો છે અહીંયામાં પ્રાગ વડલાનો સાયો કરીને બેઠી છે સદનનો સાયો કરીને બેઠી છે પણ ખાલી 2-5 મિનિટ હવે મા પાસેથી ખમા મળી ગઈ 2 મિનિટ કોઈને રમવાનું નથી ભુવા પઢિયાર બેનો માતાઓ હંધાય 2 મિનિટ 2 હાથે તાળી વગાડી મારે ગાવું છે તમને મજા આવશે અહીંયા કેવો સાયો કર્યો છે એ મારા વાલા મારા વાલા આ વલ્લામાં આગ લાગી છે મારો ઝૂલો માળો મેલી ઉડી જા ભાઈ સમજ હૈયા જેવા છે વડલો કહે વનરાય કેને હરકી કહેવાય વડલો કેને કહેવાય પંખીડા કેને કહેવાય વડલો એટલે
આપણી દેવી પંખીડા એટલે વસ્તી આગ કેને લાગી કહેવાય કે જે વસ્તીની માલિકા કવા ઉત્પન્ન થાય ને એ ભાવ ઘટી જાય ને એ વસ્તીમાં કવા ઉત્પન્ન થાય ને આને આગ લાગી કહેવાય આગ હું તો મારી નાયતને મારા દેવી સમાજને આમ જો હાથ જોડી કદાચ બે ભાઈને ન બને ને હાથ જોડી અને નોખા થઈ ગયો કોઈ દી કવા ના કવા આપણી દેવીને હારો નથી લાગતો ભાઈ કદાચ આપણા ભાઈઓ એને ન બને ને હાથ જોડી નોખા પડજો ભાઈ જ્યાં લગી અંજર પાણી હતા દેવીની દયા હતી ત્યાં લગી આઈને ખાધું પીધું ધોઈના હવે તું તારું કર હું મારું કર આવી રીતે રાજી થઈને હું તો કોઈ નોખા થાય છે બાકી કવા કરીને કોઈ નોખા અને કદાચ નોખા થાવ ને તો થોડુંક નમતું દઈજો હાથ જોડજો અને ભલા માણા તમે નમતું દિયો અને હાથ જોડો અને જો તમારા સાબડેથી જો તમારી દેવી વેગરી જાય ને તેની તો આપણા વડવાનો પૂજા પર ફોટો પડી જાય ગરીબી હતી ઝૂંપડામાં જીવતા હતા આજ કદાચ આમ જો આ ડૂમ મંડપ સર્વિસ આજે ડૂમ મંડપ સર્વિસ કરી નવરંગો માંડવો કરીને જમતી હોય પણ વેરા વાયદી શકે ને મારી માં વિહરી મારી કોઠાવરી મારી અગા દેવી મારી ખોડિયાલ મારી મેરડી વેરા વાયદી એટલે મારે ભલા બાપાના પહોળા કહેતા હોય મારી મેરડીને મેરડી યાદે અમારી ભૂખની ભાગે
હળવી ના 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 રે કોણ તારે વાગે ઈ હોતરી ના 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 પણ હવે સમય ઘણો થઈ ગયો છે મારે એક ઝીલણિયું બોલવું છે એમાં ચારેય ભુવા પટિયા ને એક કલમ વાળા પાસ ને જ રમવાનું છે બીજા કોઈ નહીં અમારે સગન બાપાનો ભાવ છે હા ચારેય ભુવા પટિયા ને એક અમારે કલમ વાળા ભુવા પાસ ઉભા થા હા 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 આ પૈસા ભેગા છે બીજા કોઈ ઉભા ન થતા ભાઈ પગે લાગે પાસે ને ઘડીક વાર રમવા દે ઝુંપડામાં અમે જીવતા એ અમારા ઘરમાં જાયનો નતો જો ઝુંપડામાં અમે જીવતા જાયનો નતો જો પણ મારી મેલડી તારી મેરથી આજે ભોગવતા અમે સપનમો જગત જીતી ચાકારા ભલે હગા દિયે નહીં હો તેથી કેજો મારી મેલડી ને મારી ધોરાવાળી એ મને એકવાર યાદ કરે આ પહુરાવનો સમય કેવો હતો આ ચારેય ભાઈ બોલે છે હું નથી બોલતો ઈ ગાય છે એમ તમારે માનવાનું શું દુનિયા મારી કોઈ હદી નહોતી દુનિયા મારી કોઈ હદી નહોતી અમારી દુનિયા દશા હતી કોનો તું એ કોનો તું તેરી મારી વિહત હતા
ભાઈ વાઘેલા 500 રૂપિયા દઈમાં વિહોતમાંનો માંડવો વધાવે જોતા તાલના ગગડાથી વધાવી દેજો એ ચપડામાં અમે જીવતા હતા એ માટી બધું રોટલો ખાતા હતા એ કોઈનો તૂટેલી અડા દેવી હતા એ કોઈનો તૂટેલી ખોડ દેવી હતા અમારે રાપરથી પધારેલા રામજીભાઈ જીવાભાઈ પરમાર 500 રૂપિયા દે માં ભગવતીનો માંડવો વધારે જોતા તાલીના ગગાથી વધાવો પણ હવે 4:30 વાગ્યા છે આ તો તમારો આનંદ છે ને એક જીનની લઈ લઉં પછી આપણા પ્રોગ્રામને આપણે વિરામ આપશું હવે આ જવાની ઊભા થયા છે એટલે એક જીનની લઈ લઉં અશ્વિનભાઈ વજુભાઈ ગામ હરિભર 500 રૂપિયા દે માં ભગવતીનો માંડવો વધાવે જોરદાર તાળીના ભેગાથી હવે ખાલી એક જીનની લઈ લઉં હા એમાં લઈ લઈશ એ દુધે ભરી તલાવની ને મોદને બાંધી પા જીલા હરવા જાતા કે કર દે રમવા જાતા ભાઈ
કરોડ દૈતને તમે સમાયા 66 કરોડ દૈતને તમે સમાયા હજી બાર તુઆરી આયા Yo no